ઇન્ડિયાનો ફર્સ્ટ સાયકલિંગ ટ્રેક 23 કિલોમીટર્સની લેન્થ 16,000 સોલર પેનલ્સ લાગેલી છે. રિસેન્ટલી એક બિઝનેસ ટ્રીપ માટે અમારે હૈદરાબાદ જવાનું થયું અને ત્યાં જ્યારે હું કારમાં હતો તો મેં લગભગ 4 થી 5 કિલોમીટર મારા કારના ટ્રેકની સાથે સાથે મેં બાજુમાં એક બીજો નવો ટ્રેક જોયો હતો. સાયકલિંગ ટ્રેક. પહેલાં મને થયું કે એક નોર્મલ સાયકલિંગ ટ્રેક જેવો હશે, પણ પછી મેં એ જોયું કે આ ટ્રેકની જોડે જેટલી મારી કાર ડ્રાઈવ થઈ એટલું એની ઉપર સોલર પેનલનું રૂફટોપ હતું. વચ્ચે મેં ટોયલેટ જોયા, ચિલ્ડ્રન પ્લે એરિયા જોયા, ઘણા બધા ફીચર્સ જોયા એ સાયકલિંગ ટ્રેકની અંદર. તો ત્યાં મને જાણવા મળ્યું કે આ ઇન્ડિયાનો ફર્સ્ટ સાયકલિંગ ટ્રેક છે. 23 કિલોમીટર્સની લેન્થ છે અને હૈદરાબાદની અંદર એના આઉટર રિંગ રોડની અંદર આ સાયકલિંગ ટ્રેક છે કે જે હૈદરાબાદના 5 મેજર એરિયાની જોડે ઇન્ટિગ્રેટેડ પણ છે. એટલે આખું ઇન્ટિગ્રેટેડ અને સસ્ટેનેબલ પ્લાનિંગ સાથે આ સાયકલિંગ ટ્રેકનું ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. તમે વિચારો કે આની અંદર 16,000 સોલર પેનલ્સ લાગેલી છે. એ લગભગ 800 કિલોમીટર સુધીનો જે રોડ છે એને વીજળી પૂરી પાડી શકે એટલી એની કેપેસિટી છે. એ એવી રીતે ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે કે સેલ્ફ સસ્ટેનેબલ છે. એટલે આ જે આખો 23 કિલોમીટરનો જે આ ટ્રેક છે એમાં સોલર પેનલ જે છે એના થ્રુ જ આખી એ વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે અને જે વધારાની જે વીજળી છે એ સ્ટોર થઈને ત્યાંના પાવર હાઉસમાં જાય છે. એટલે આને રિયલ ટર્મ્સમાં સસ્ટેનેબલ ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એક અપ્રોચ કહેવાય ટુવર્ડ્સ હેલ્ધી લિવિંગ. અને એટલા માટે જ કદાચ આ ટ્રેકને લોકો હેલ્થ ટ્રેક તરીકે પણ ઓળખે છે.